તો અમદાવાદમાં વધતી ગરમી વચ્ચે કાંકરિયા કમલા નહેરુ પ્રાણી સંગ્રહાલયમાં પશુ પક્ષીઓને બચાવવા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। ગરમીથી રાહત માટે સતત પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે, જ્યારે ડિહાઇડ્રેશનથી બચવા માટે પાણીમાં ORS આપવામાં આવી રહ્યું છે। મુલાકાતીઓ અને પશુ પક્ષીઓના ગરમીથી રક્ષણ આપવા ગ્રીન નેટ બાંધવામાં આવી છે અને પિંજરા પાસે કુલર પણ મૂકવામાં આવ્યા છે। આ સાથે જ રસદાર ફળો આહારમાં આપવામાં આવી રહ્યા છે। સતત પાણી છંટકાવ અને ઘન વૃક્ષોના કારણે પ્રાણી સંગ્રહાલયમાં બહારના તાપમાન કરતા 2 થી 3 ડિગ્રી તાપમાન ઓછું અનુભવાય છે। વધારે જ્યારે ગરમી પડે તો પ્રાણીઓ પણ હાંફે અને એમના ઉપર ડાયરેક્ટ સનલાઇટ ના આવે અને એમને સનસ્ટ્રોક ના થઈ જાય એના માટે જ અમે જ્યાં જ્યાં વૃક્ષો નથી ત્યાં ગ્રીન નેટ લગાવી દઈએ અને ORSનું પાણી પણ આપીએ છીએ। એમને પણ સિમ્ટમ્સ મનુષ્ય જેવા જ હોય। જેવો મનુષ્યને લૂ લાગે તો એની શ્વાસ વધી જાય, પછી ખાવાનું ઓછો ખાય, સુસ્ત થઈ જાય, તાવ આવી જાય, પડી જાય, એવો થાય છે। એ માટે એ ના થાય એના માટે આપણે સંપૂર્ણ વ્યવસ્થાઓ